ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 158 પર. એમાં છે શું કીધું છે, નીચેના પદ કેવી રીતે મેળવવામાં આવે છે તે વર્ણવો. બરાબર, તો 7xy વત્તા 5 આ કેવી રીતે મળે છે એ આપણે શોધવાના છે. તો પહેલાં શું થાય, અહીંયા એક્સ અને વાયનો ગુણાકાર થાય છે. એક્સ અને વાયનો ગુણાકાર થાય છે. બરાબર, તો એક્સ ગુણ્યા વાય બરાબર એક્સ વાય થાય. બીજા નંબરમાં શું થાય કે 7નો એક્સ વાય સાથે ગુણાકાર થાય. એક્સ વાય સાથે ગુણાકાર થાય. કેવી રીતે થાય? 7 ગુણ્યા એક્સ વાય બરાબર 7xy. પછી આગળ શું થાય છે, તો 7xyમાં 5 ઉમેરતા. બરાબર, 7xyમાં શું ઉમેરીએ છીએ આપણે? 5 ઉમેરીએ છીએ. તો શું મળી જાય છે? 7xy વત્તા 5. બીજા નંબરમાં આપ્યું છે આપણને એક્સનો વર્ગ વાય. તો પહેલાં શું કરવામાં આવે છે કે એક્સ અને એક્સનો ગુણાકાર કરવામાં આવે છે. એક્સ અને એક્સનો ગુણાકાર થાય છે, એટલે કે એક્સ ગુણ્યા એક્સ બરાબર મળે છે આપણને એક્સનો વર્ગ. બરાબર, હવે બીમાં શું થાય છે, એક્સના વર્ગનો ગુણાકાર વાય સાથે થાય છે. બરાબર, એટલે શું મળે? એક્સનો વર્ગ ગુણ્યા વાય બરાબર મળી જાય છે આપણને એક્સ વર્ગ વાય. બરાબર, આવી રીતે મળે છે આપણને એક્સનો વર્ગ વાય. ત્રીજા નંબરમાં આપી દીધું છે આપણને 4x² ઓછા 5x. બરાબર, તો અહીંયા અલગ છે. બરાબર, તો અહીંયા જરા લાંબુ લખાશે આપણે. તો એ પહેલાં એક્સની વાત કરીએ તો એક્સની સાથે ગુણાકાર થાય. બરાબર, ગુણાકાર થાય તો શું મળે આપણને? એક્સ ગુણ્યા એક્સ બરાબર મળી જાય એક્સનો વર્ગ. હવે એક્સના વર્ગનું શું થાય? 4ની સાથે ગુણાકાર થાય. તો બીમાં થાય એક્સના વર્ગનો 4ની સાથે ગુણાકાર થાય. તો શું મળે આપણને? 4 ગુણ્યા એક્સનો વર્ગ બરાબર 4xનો વર્ગ. બરાબર, સામાન્ય રીતે શું કરીએ છીએ આપણે? સંખ્યાઓને આગળ લખીએ છીએ, ચલને પાછળ લખીએ છીએ. બરાબર, તો આપણે જ્યારે પણ લખીએ આમ ઉલટું હોય તો પણ આપણે શું કરી દેવાનું? સંખ્યાને પહેલાં લખી દેવાની, ચલને પાછળ લખી દેવાનું. ચલો પછી સી. હવે 5નો એક્સની સાથે ગુણાકાર થાય છે. 5નો એક્સની સાથે ગુણાકાર થાય છે. બરાબર, તો કેવી રીતે થશે? 5 ગુણ્યા એક્સ બરાબર 5x. બરાબર, હવે આ પદમાંથી આ પદને બાદ કરવામાં આવે છે. તો 4xના વર્ગમાંથી 5xને બાદ કરવામાં આવે છે અને ત્યારે આપણું પદ મળી જાય છે. કેવી રીતે? 4xનો વર્ગ ઓછા 5x. બરાબર, આવી રીતે આપણું પદ મળે છે. 4xનો વર્ગમાંથી 5x બાદ કરવામાં આવે છે. ચલો પહેલો દાખલો છે આપણો પ્રયત્ન કરવાના દાખલા પાના નંબર 159 પરનો. એમાં શું કહે છે, નીચેની પદાવલીઓમાં કયા પદ છે, પદો કેવી રીતે બન્યા છે તે દર્શાવો અને પદાવલી માટે ટ્રી ચાર્ટ બનાવો. બરાબર, એક જ દાખલામાં 3 વસ્તુ કરવાની છે આપણે. તો પહેલાં કયા પદો છે એમ કે છે. આ પહેલા દાખલામાં કયા પદો છે? તો આને પદ કહેવાય ને આને પદ કહેવાય. બરાબર, વચ્ચે શેનું ચિહ્ન? વત્તા ઓછા. બરાબર, તો આપણું પહેલું પદ છે 8y. તો અહીં પદો 8y 3xનો વર્ગ છે. હવે શું કહે છે, પદો કેવી રીતે બન્યા છે? તો પદ 8y કેવી રીતે બને છે? તો 8નો y સાથે ગુણાકાર કરવાથી 8 ગુણ્યા વાય બરાબર 8y બને છે. બરાબર, ચલો પછી બીજું પદ 3xનો
વર્ગ. તો સૌપ્રથમ એક્સનો એક્સ સાથે ગુણાકાર કરવાથી એક્સની સાથે ગુણાકાર કરવાથી એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સનો વર્ગ મળે છે. હવે જે આપણને એક્સનો વર્ગ મળ્યો એના એક્સના વર્ગનો કોની સાથે 3 સાથે ગુણાકાર કરવાથી તો એક્સનો વર્ગ ગુણ્યા 3 બરાબર 3x વર્ગ મળે છે. બરાબર, આ પદો મળ્યા આવી રીતે. હવે આ પદોને શું કરવાનું છે? આપણે ટ્રી ચાર્ટ બનાવવાનો છે. બરાબર, આ પદોનો ટ્રી ચાર્ટ બનાવવાનો છે. તો તમારે નીચે લખવાનું છે એની નીચે. બરાબર, ટ્રી ચાર્ટ શેનો બનાવીએ છીએ આપણે? 8y વત્તા 3x વર્ગ. આ શું છે? આપણી પદાવલી કહેવાય. અને શું કહેવાય? પદાવલી. બરાબર, ટ્રી ચાર્ટમાં આવું કરવાનું. બરાબર, હવે જે આપણને મળે એને શું કહેવાય? પદો કહેવાય. બરાબર, આ મળશે આપણને પદો. પદો કયા મળે છે? તો 8y અને 3x વર્ગ. બરાબર, આ છે આપણા પદો. બરાબર, હવે આ પદોની નીચે જે મળશે એને કહેવામાં આવશે અવયવો. આ શું છે? 8y. અહીંયા શું મળશે આપણને? 3 મળશે. x અને 3. તો આ જે મળ્યા છેલ્લા એ શું કહેવાય? અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ. ઉપર મળ્યા પદો અને આખાથી જે બને છે એ શું કહેવાશે? પદાવલી. બીજા નંબરમાં છે આપણી પાસે 7mn ઓછા 4. બરાબર, તો અહીંયા પદો કયા છે? અહીં પદો 7mn અને ઓછા 4 છે. બરાબર, આ બે પદો છે, 7mn અને ઓછા 4. હવે આ પદો કેવી રીતે બન્યા છે? તો પદ 7mn કેવી રીતે બન્યું છે એ જોઈએ. બરાબર, 7mn. તો પહેલા છે m નો n સાથે ગુણાકાર કરતા m ગુણ્યા n બરાબર mn મળે છે. બરાબર, મેં જગ્યાના લીધે અહીંયા નીચે લખું છું. બરાબર, તમારે શું કરવાનું છે? આમ એક જ લાઈનમાં લખી દેવાનું છે. ચલો આગળ. હવે આપણને શું મળ્યું? mn મળ્યું. હવે mn નો 7 સાથે ગુણાકાર કરતા 7 ગુણ્યા mn બરાબર 7mn મળે છે. હવે બીજું પદ શું છે આપણું? પદ ઓછા 4. પદ ઓછા 4. બરાબર, તો ઓછા 4 એ અચળ પદ છે. બરાબર, ઓછા 4ની સાથે આપણે બીજું કશું આપ્યું નથી. બરાબર, એના ગુણાંકમાં કશું આપ્યું નથી, એટલે ઓછા 4 કેવું છે? અચળ પદ છે. બરાબર, તો હવે આપણે ટ્રી ચાર્ટ લખી દઈએ. ટ્રી ચાર્ટ શેનો બનશે? 7mn ઓછા 4. આ શું છે? આપણી પદાવલી કહેવાય. બરાબર, આને પદાવલી કહેવાય. ટ્રી ચાર્ટ. હવે શું બને? હવે જે મળે એને કહેવાય પદો. અહીંયા કયા પદો મળે છે? 7mn મળે છે અને ઓછા 4 મળે છે. બરાબર, ઓછા 4 તો અચળ પદ છે એટલે એનું કંઈ મળે નહીં. બરાબર, ઓછા 4 ના ઓછા 4. પણ અહીંયા 7mn શું મળશે? 7m અને n. જે અહીંયા મળે છે, જે છેલ્લે મળે એને શું કહેવાય? અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ. છેલ્લા શું મળે? અવયવ મળે. ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને 2x વર્ગ y. બરાબર, તો અહીંયા એક જ પદ આપેલું છે આપણને. પદ એક જ આપેલ છે. કયું છે? 2x વર્ગ y. હવે પદ 2x વર્ગ y બને છે. કેવી રીતે બને છે જોઈ લઈએ. તો પહેલા x નો x સાથે ગુણાકાર કરતા. બરાબર, તમારે એક લાઈનમાં લખવાનું છે, મેં નીચે લખી રહ્યો છું. બરાબર, x ગુણ્યા x બરાબર x વર્ગ મળે છે. હવે આગળ
જે આ એક્સ વર્ગ મળે છે એનો વાયની સાથે ગુણાકાર થાય છે. એક્સ વર્ગનો વાયની સાથે ગુણાકાર કરતા, બરાબર, શું થશે? એક્સ વર્ગ ગુણ્યા વાય બરાબર એક્સ વર્ગ વાય મળે છે. હવે છેલ્લે જે એક્સ વર્ગ વાય મળે છે, હવે એનો શું કરવાનું છે? એક્સ વર્ગ વાયનો 2 સાથે ગુણાકાર કરતા શું મળી જશે? 2 ગુણ્યા એક્સ વર્ગ વાય બરાબર 2x નો વર્ગ વાય મળે છે. બરાબર, છેલ્લું આપણું પદ મળી જાય છે 2x નો વર્ગ વાય. ચલો હવે ટ્રી ચાર્ટ બનાવી દઈએ. પદાવલી માટે ટ્રી ચાર્ટમાં પદાવલી માટે શું છે? 2x વર્ગ વાય. આ શું છે આપણી પદાવલી? પદ પણ એ જ થશે કારણ કે પદમાં એક જ આપેલું છે એટલે શું કહીએ આપણે એને? પદ કહીએ. હવે આના ભાગ પાડી દેવાના. શું મળશે? 2x અને વાય બરાબર શું મળી જશે? 2x નો વર્ગ વાય. ચલો બીજા નંબરમાં દાખલો આપ્યો છે, એમાં કીધું છે 4 પદોવાળી. કેટલા પદો જોઈએ છે? 4 પદોવાળી 3 પદાવલી લખો. બરાબર, તો આપણે પહેલી તમે તમારી જાતે પણ બનાવી શકો છો. હું અહીંયા બનાવું છું એ પણ તમે લખી શકો છો. બરાબર, તો પહેલાં લખીએ આપણે 8 વાયનો ઘન, અહીંયા 3 ઘાત કરી છે. બરાબર, ઓછા 11 વાયનો વર્ગ વત્તા 5 વાય વત્તા 19. બરાબર, કેટલા થઈ ગયા? 4 પદો થઈ ગયા. ચલો બીજા નંબરમાં લઈએ છીએ 12 AB ઓછા 4 બીનો વર્ગ વત્તા 9A વત્તા 23. બરાબર, તો આ બીજી પદાવલી થઈ ગઈ. ત્રીજી એક લઈ લઈએ 17 બીનો વર્ગ ડીનો વર્ગ ઓછા 7 BD વત્તા બી ઓછા 59. ચોથા નંબરમાં 3 આપણને કીધી છે. બરાબર, એક એક્સ્ટ્રા બનાવી દઈએ તો 96 એસનો વર્ગ વત્તા 7 એસનો ઘન વત્તા 4s વત્તા 47. બરાબર, તો આ થયા કેટલા? 4 પદોવાળી પદાવલી. બરાબર, આપણને 3 કીધી છે, આપણે એક્સ્ટ્રા લખી છે. બરાબર, આ રીતે તમે પણ બીજી બનાવી શકો છો. ચલો પાના નંબર 159 ઉપર છે. બીજો એક પ્રયત્ન કરવાનો દાખલો છે. નીચેની પદાવલીમાં પદોના સહગુણકો ઓળખો. બરાબર, તો અહીંયા આપેલું છે, પહેલામાં આપ્યું છે 4x ઓછા 3y. બરાબર, તો 4x માં x નો, બરાબર, પહેલા 4x માં એમ લખી દઈએ. હવે x નો સહગુણક 4 છે. બરાબર, ચલો પછી છે ઓછા 3y માં અહીંયા શું છે? y છે. y નો સહગુણક ઓછા 3 છે. બરાબર, અહીંયા તમે પદ લખી શકો છો. પદ 4x માં પદ, બરાબર, પદ ઓછા 3y માં y નો સહગુણક ઓછા 3 છે, અહીંયા 4 છે. બીજા નંબરમાં આપી દીધું છે આપણને a વત્તા બી વત્તા 5. બરાબર, કુલ કેટલા પદો છે? 3 પદો છે. હવે પદ એ માં, બરાબર, પદ એ માં a નો સહગુણક 1 છે. બરાબર, જો જ્યારે આપણને કંઈ જ ના આપ્યું હોય ત્યારે શું સમજવાનું? a ગુણ્યા 1 બરાબર a. બરાબર, a ગુણ્યા ઓછા 1 બરાબર ઓછા a. જો આવું થાય ઓછા a, જ્યારે પણ આપણને ઓછા એ આપેલું હોય તો એનો મતલબ શું થાય? ઓછા 1 સહગુણક છે. અને કંઈ જ ના આપ્યું હોય ત્યારે આપણે શું સમજવાનું? 1 છે. બરાબર, આ ધ્યાન આપો. એ 1 છે. ચલો બી માટે જોઈએ. પદ બી માં બી નો સહગુણક
બીમાં કંઈ જ આપ્યું નથી એટલે કોણ થાય? એક જ થાય. ચલો પછી પદ કયું છે? પછી પાછળનું 5 છે, બરાબર. 5માં 5નો સહગુણક 5 જ છે, બરાબર. જ્યારે કંઈ જ ના આપ્યું હોય, જો 5 આપેલા છે તો 5 જ થશે, બરાબર. આપણે લાઈન એટલા માટે લખીએ છીએ કારણ કે ઉપર બંનેમાં લખ્યા છે અને નીચેમાં તમને ભૂલ ના પડે એટલા માટે. બાકી દેખીને સમજમાં પડી જાય કે 5 છે, બરાબર. ચલો બીજા નંબરમાં આપ્યું છે નીચેની પદાવલીમાં પદોના સહગુણકો ઓળખો. એમાંનો ત્રીજો દાખલો છે, બરાબર. 2y અને 5. તો પદ 2yમાં વાયનો સહગુણક, બરાબર. 2y પદ છે એમાં વાયનો સહગુણક શું છે? 2 છે. બીજું પદ શું છે? પદ 5માં 5નો સહગુણક 5, બરાબર. પદ બીજું છે 5 છે, એમાં 5નો સહગુણક શું થાય? 5 જ થાય. ચલો અહીંયા અલગ અલગ રીતે કહી શકાય, બરાબર. ચોથા દાખલામાં 2xy છે, બરાબર. તો અહીંયા પદ છે આપણું 2xy માં સૌપ્રથમ xy નો સહગુણક નો સહગુણક કહી શકાય 2 છે. હવે બીજી વાત, પદ 2xy માં x પણ છે, બરાબર. ખાલી x ની વાત કરીએ તો x નો સહગુણક 2 છે, બરાબર. એવી જ રીતે પદ 2xy માં y નો સહગુણક 2 છે, બરાબર. દરેકમાં 2 તો આવશે જ, બરાબર. પણ આપણે xy કહો, કાં તો x કહો, કાં તો y કહો, બરાબર. બધામાં શું આવે? સહગુણક તો એક જ રહેવાનું છે, બરાબર. પણ કઈ અલગ અલગ રીતે કહી શકાય કે xy કહેવાય, x કહેવાય કે y કહેવાય. ચલો પ્રયત્ન કરવાનો દાખલા છે પાના નંબર 161 ઉપર, બરાબર. એમાં પહેલું આપ્યું છે આપણને નીચે આપેલામાંથી સજાતીય પદોના જૂથો બનાવો. શું કીધું છે? સજાતીય પદો, બરાબર. તો અહીંયા જો x વાળું પદ છે, આ x વાળું પદ છે, આ x વાળું પદ છે, બરાબર. આ સજાતીય પદો કહેવાય. પછી જુઓ, આ છે અચળ સંખ્યા, આ છે અચળ સંખ્યા અને આ છે અચળ સંખ્યા. આ શું કહેવાય? આ સજાતીય પદો કહેવાય. પછી શું છે? વાય વાળા પદો છે, વાય વાળું પદ, વાય વાળું પદ, વાય વાળું પદ. આ શું કહેવાય? સજાતીય પદો. તો અહીંયા કુલ કેટલા છે? 3 પ્રકારના સજાતીય પદો છે. ચલો પહેલા લખીએ x ના સજાતીય પદ. એમાં કયા છે? -25x. ચલો પછી છે x, પછી છે 12x. ચલો બી માં y ના સજાતીય પદો, સજાતીય પદો, બરાબર. એમાં કયા કયા છે? તો y માં છે -25y, 12y, y. પછી શું છે? અચળ સંખ્યા ના સજાતીય પદો, બરાબર. કયા કયા છે? તો 12 આપ્યા છે આપણને, પછી આપ્યા છે -25 અને 1, બરાબર. તો આ છે અચળ સંખ્યાના સજાતીય પદો, વાયના સજાતીય પદો. વાયના અલગ કરી દો, એક્સના અલગ કરી દો, અચળ સંખ્યાના અલગ કરી દો, બરાબર. એના સિવાય વર્ગનો આપ્યો હોય તો વર્ગનો અલગ કરી શકીએ આપણે, બરાબર. પણ કોઈ પણ સંખ્યા જો એક્સ વર્ગ હોય તો એક્સ વર્ગ ના કરવાના, વાય વર્ગ હોય વાના એ આપેલો હોય તો એ વાળા અલગ કરી દો, બી વાળા હોય તો બી વાળા અલગ કરી દો. એવી રીતે તમે સજાતીય પદોને જૂથ બનાવી શકો છો, બરાબર. આના સિવાય પણ આપ્યા હોય તો. ચલો પાના નંબર 161 પરના બીજા દાખલા આપેલા છે. એમાં કીધું છે કે નીચે આપેલી જે પદાવલીઓ છે, પદાવલીઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો, બરાબર. તો પહેલામાં પહેલી આપણે લઈ લઈએ a વત્તા b, બરાબર. તો a વત્તા b એ દ્વિપદી છે, બરાબર. કારણ કે કેટલા છે? 2 પદો છે, બરાબર. ચલો પછી છે a b વત્તા a વત્તા b, બરાબર. a b વત્તા a વત્તા b. તો કેટલા પદો થાય? 1 2 ને 3 પદો છે. તો
એ ત્રિપદી છે. ચલો ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને AB A વત્તા B ઓછા 5. AB A વત્તા B ઓછા 5 બરાબર. તો અહીંયા 1 2 3 અને 4 છે બરાબર. 4 પદો છે બરાબર. આપણને તો ત્રિપદી સુધી કીધું છે પણ આ પ્રકારની શું કહેવાય બહુપદી કહેવાય બરાબર. જેને વધારે હોય તો અથવા તો 4 પદી પણ કહેવાય બરાબર. બહુપદી કહી દો. બહુપદી એટલે જેને વધારે હોય એને આપણે બહુપદી સામાન્ય રીતે લખી શકીએ અથવા તો આપણે 4 છે તો 4 પદી પણ લખી શકીએ બરાબર. પછી 4 નંબરમાં XY બરાબર. ખાલી XY આપેલો છે તો આને શું કહેવાય એ એક પદી છે. ચલો પાંચમા નંબરમાં શું છે XY વત્તા 5. XY વત્તા 5 કેટલા છે? બે પદો છે. બે પદી કહેવાય એ બે પદી છે. ચલો છઠ્ઠા નંબરમાં આપ્યું છે આપણને 5x નો વર્ગ ઓછા x વત્તા 2. 5x નો વર્ગ ઓછા x વત્તા 2 એ કેટલા પદો છે? 1 2 ને 3. તો શું કહેવાય એને? ત્રિપદી કહેવાય. ચલો પછી આગળ 4pq ઓછા 3q વત્તા 5p કેટલા પદો છે? 1 2 ને 3. તો શું કહેવાશે? એ ત્રિપદી છે. ચલો પછી છે ખાલી 7 આપેલા છે. 7 એ શું કહેવાય? એક પદી કહેવાય. ચલો પછી આગળ આપ્યું છે આપણને 4m ઓછા 7n વત્તા 10. 4m ઓછા 7n વત્તા 10 કેટલા પદો છે? 1 2 ને 3. તો શું કહેવાશે એને? એ ત્રિપદી કહેવાય. ચલો પછી આગળ છે 10મા નંબરમાં 4ma વત્તા 7. 4ma વત્તા 7 કેટલા પદો છે? બે પદો છે તો એને કહેવામાં આવશે દ્વિપદી બરાબર. તો વચ્ચે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વત્તા છે ઓછા છે. જે પદાવલી છે આપણી એ વત્તા અને ઓછા દ્વારા જ અલગ થાય છે બરાબર. ગુણાકાર દ્વારા અલગ થતી નથી બરાબર. અહીંયા જો 7ma આને લખાય કેવી રીતે? જો 4ma છે તો 4 ગુણ્યા m ગુણ્યા a એવી રીતે લખાય બરાબર. પણ અહીંયા વત્તા આવ્યું ત્યાં આપણી પદાવલી બદલાય છે. અહીંયા ઓછા આવ્યું ત્યાં આપણી પદાવલી બદલાય છે. ગુણાકારમાં બદલાતી નથી બરાબર. તો તમારે ધ્યાન આપવાનું છે કે સરવાળો કે બાદબાકી આવે ત્યારે આપણી પદાવલી બદલાય છે. તો અહીંયા એક હતી, અહીંયા બીજી થઈ, અહીંયા ત્રીજી થઈ. ગુણાકારમાં બદલાતી નથી બરાબર. તો તમે ધ્યાન આપો. કેટલી થઈ ગઈ? 2 થઈ, અહીંયા 3 થઈ, અહીંયા ખાલી 1 છે તો 1.